ખાલી 10 રૂપિયાની આ મીઠાની થેલીની મદદથી તમે તમારી ગાય ભેંસનું દૂધ વધારી શકો છો। તમારી અત્યારે જે પણ ગાય ભેંસ દોવા દે છે એને તમે ખાલી એકવાર આ ટ્રીક આપી અને આ ટ્રીક અપનાવશો ને, આ ફોલો કરશો તો તમારે જેટલું પણ દૂધ આપતી હશે અત્યારે એનાથી દૂધ બમણું થઈ જશે, દૂધની અંદર વધારો થશે। તો શું કરવાનું છે ને કેવી રીતે તમારે જે આ મીઠાનો ઉપયોગ કરવાનો છે અને સાથે આની અંદર બીજી પણ જે એક વસ્તુ નાખવાની છે એ બધી મિક્સ કરી અને કેવી રીતે તમારા પશુને ખવડાવવાનું છે તો એ દૂધનો વધારો થશે, એ સંપૂર્ણ માહિતી તમને આજના આ નાનકડા વિડીયોની અંદર આપવાની છે। તો ખાસ કરીને જે આજનો વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેજો, બાકી તમે અધૂરો વિડીયો મૂકીને જશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે શું કરવાનું છે। તો સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર આપું છું, જેથી કરીને તમે પણ તમારા જે પણ ગાય ભેંસ છે એ અત્યારે દોવા દેતા હોય તો એમનું દૂધ કેવી રીતે વધારી શકો। આ ટ્રીક આપણે અપનાવીએ એના પહેલાં તમને ખાસ કહી દઉં છું કે જે પણ મિત્રોના પશુપાલન છે એમની જે કોઈ ગાય બીમાર હોય, ભેંસ બીમાર હોય ને તો એમને આ ટ્રીક નથી અપનાવવાની। એમનું પશુ એકદમ સ્વસ્થ હોય અને તમે તમારા પશુને કોઈ પણ પ્રકારનું જે કેમિકલવાળી વસ્તુ, જે મિનરલ પાવડર છે અથવા તો દૂધ વધારવા માટેની બીજી કોઈ ઔષધિ જે પાવડર ખવડાવતા હોય, બીજી કોઈ પણ વસ્તુ ખવડાવતા હોય ત્યારે તમારે આ ટ્રીક નથી અપનાવવાની। તમે કોઈ પણ પ્રકારના આવા મિનરલ પાવડર કે કોઈ પણ પ્રકારનું જે મીઠા વગરની જો વસ્તુ ન ખવડાવતા હોય ને ત્યારે જ તમારે આ વસ્તુ અપનાવવાની રહેશે। તો શું કરવાનું છે એ સંપૂર્ણ વાત તમને આજના વિડીયોની અંદર કહેવાનો છું। તો સૌથી પહેલાં તમારે શેની જરૂર પડશે, તો સૌથી પહેલાં આપણા ઘરની અંદર આપણે જે પણ મીઠું ખાઈએ છીએ, આપણે જે ખાવાની અંદર દરરોજ આપણે જે મીઠું નાખીએ છીએ ને, જે સાદું મીઠું નાખીએ છીએ, જે સફેદ મીઠું આવે છે એ તમારે 1 કિલો જે મીઠાની પડીકી આવે છે, તમારે 1 કિલોની એ મીઠાની પડીકી લઈ લેવાની છે, એ મીઠું લેવાનું છે, સાદું મીઠું। અને બીજા નંબરની અંદર તમારે જે બજારની અંદર અત્યારે મળે છે એ 1 કિલોની જે સેંધા નમક આવે છે એ સેંધા મીઠું લઈ લેવાનું છે। અને સાથે તમારે 1 કિલોની જે કાળું મીઠું આવે છે એ 1 કિલો કાળું મીઠું લેવાનું છે। આ ત્રણેય પ્રકારના તમારે જે 1 કિલો મીઠાની જરૂર પડવાની છે। અને હવે આ ત્રણેય મીઠાનું તમારે શું કરવાનું છે એ તમને જણાવું। ત્રણેય પ્રકારના મીઠા લઈ તમારે આ જે આપણે સાદું મીઠું લીધું, કાળું મીઠું લીધું અને જે સેંધા નમક લીધું 1 કિલો, આ બધી વસ્તુ જે ત્રણને કોઈ એક વાસણની અંદર અથવા કોઈ એક ડબ્બાની અંદર લઈ અને બધાને બહુ સારી રીતે મિક્સ કરી દેવાના છે। અને હજી પણ આની અંદર તમારે એક વસ્તુની જરૂર પડવાની છે। તો આપણે જે આ બધાય મીઠા થઈ અને 3 કિલો જેટલું આ બધું મીઠું થયું એની અંદર મિક્સ કર્યું અને સાથે તમારે જે 2 કિલો જેટલી ખાંડની જરૂર પડશે। તમારે 2 કિલો ખાંડ લઈ અથવા તો 2 કિલો સાકર લઈ અને એને દળી લેવાની છે, એનો પાવડર બનાવી લેવાનો છે। એ 2 કિલો સાકર અથવા તો ખાંડનો પાવડર પણ તમારે જે આપણે આ 3 કિલો મીઠું લીધું, મિક્સ કર્યું, એની અંદર તમારે 2 કિલો જે દળેલી ખાંડ અથવા દળેલી સાકર નાખી અને આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અને કોઈ એક મસ્ત વાસણની અંદર એક પેક ડબ્બાની અંદર ભરી અને તમારે આ વસ્તુને મૂકી રાખવાની છે। અને હવે આપણે આ વસ્તુ તો બનાવી નાખી, હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે ને એ ખાસ તમને જણાવું છું। તો હવે જે આપણે આ મીઠું અને ખાંડ નાખી અને જે બધું મિક્સ કર્યું એની અંદરથી તમારે જે અઠવાડિયાની અંદર વધારે નહીં, ખાલી 1 થી 2 વખત જે 20 થી 30 ગ્રામ જેટલું આ બધું મિક્સ કર્યું એ પાવડર લેવાનો છે, જે ખાંડ અને મીઠુંવાળું, એ 20 થી 30 ગ્રામ જેટલું લેવાનું છે। અને તમારું પશુ જે તમે ખોળ ખવડાવતા હોય, જે ચારો ખવડાવતા હોય અથવા પાણીની અંદર તમે નાખી અને તમારા પશુને આપી શકો છો। યાદ રાખજો કે આ વસ્તુ તમારે વધારે નથી આપવાની, થોડી માત્રાની અંદર આપવાની છે। અને એ પણ યાદ રાખજો કે તમારું પશુ જો કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતું હોય અથવા તો તમારા પશુને તમે કોઈ પણ પ્રકારનો જે મિનરલ પાવડર ખવડાવતા હોય અથવા દૂધ વધારવાની કોઈ પણ સંજીવની આપતા હોય તો આ તમારે ટ્રીકનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે જો વધારે પડતું પશુના શરીરની અંદર મીઠું થાય તો એને નુકસાન પણ થઈ શકે છે। થોડી માત્રાની અંદર આપવાનું રહેશે, જેથી કરીને તમે આ પશુને અઠવાડિયાની અંદર 1 થી 2 વખત આપશો ને તો તમારું પશુનું જે પાચન તંત્ર છે ને એ પાચન તંત્ર બહુ મજબૂત થશે, એની પાચન કરવાની જે શક્તિ છે ને એ વધી જશે। અને જેના કારણે તમે પશુને જેટલો ચારો નાખશો એ બધું એના શરીરની અંદર સારી રીતે પાચન કરી શકશે। અને સાથે પશુ જ્યારે આ બધી વસ્તુઓ ખાશે, જે આપણે આની અંદર 3 પ્રકારના મીઠાનો ઉપયોગ કર્યો છે, 3 પ્રકારના મીઠાનો એટલા માટે ઉપયોગ કર્યો કારણ કે જે આપણે સાદું મીઠું તો બધા લોકો ખાતા હોઈએ છીએ અને એની અંદર નોર્મલ રીતે જે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ હોય છે, જે આપણા શરીરને બધા માટે જરૂરી છે। અને સાથે અમુક બ્રાન્ડની અંદર જે આ સાદા મીઠાની અંદર જે આયોડિન પણ હોય છે, પરંતુ આપણે બીજા જે સેંધા નમક અને જે કાળું મીઠુંનો આની અંદર જે ઉપયોગ કર્યો છે એની અંદર જે કેલ્શિયમ, આયરન અને સોડિયમ જેવા બીજા પણ તત્વો હોય છે જે આપણા શરીરની અંદર ખૂબ જ મહત્ત્વના છે। અને સાથે આની અંદર આપણે જે ખાંડનો ઉપયોગ કર્યો એ ખાંડ તાત્કાલિક આપણા શરીરને જે ઉર્જા પૂરી પાડે છે, એટલા માટે આપણે જે પશુના આહારની અંદર એક આ ઉપાય ટ્રાય કર્યો છે, એક નુસ્ખો ટ્રાય કર્યો છે દૂધ વધારવા માટેને। જ્યાં તમે ઉપાય ટ્રાય કરશો તો ડાયરેક્ટ સીધું દૂધ નથી વધારતું, પરંતુ આના કારણે તમારું પશુ જે પશુની પાચન ક્રિયા છે ને, પાચન શક્તિ એ વધી જાય છે। જે તમે
પશુને આહાર ખવડાવો છો, જે ખોણ ખવડાવો છો, સાથે સાથે જે પશુને લીલો ચારો નાખો છો, જે સૂકો ચારો નાખો છો, એ સારી રીતે પાચન કરી શકશે, જેના કારણે પશુ જે વધારે દૂધ આપવાની ક્ષમતા ધરાવશે. અને સાથે સાથે તમે જે આ ઉપાય ટ્રાય કરશો ત્યારે તમારું પશુ જે વધારે પાણી પીવાનું ચાલુ કરશે, અને વધારે પાણી પીવાનું ચાલુ કરશે ને તો પણ તમારા પશુનો દૂધની અંદર ધીરે ધીરે વધારો થવાનો હશે. અને જ્યારેથી તમે આ ટ્રીક ચાલુ કરો તો ખાસ તમારે પશુને વધારે ચારો ખવડાવવાનો હશે, જે વધારે ઘાસચારો નાખવાનો હશે, કારણ કે પશુને આ વખતે વધારે ભૂખ લાગવાની છે, કારણ કે આ બધા મીઠા અને જે ખાંડ નાખે એ પશુની પાચન શક્તિ, જે પાચન ક્રિયા વધારી નાખે છે, અને તમારે વધુ પાણી પણ પીવડાવવાનું રહેશે. તો આ વિડીયો બને એટલો વધુ આપણે ખેડૂતો મિત્રો અને જે આપણા પશુપાલન મિત્રો છે એમના સુધી શેર કરવાનો છે, જેથી કરીને બધાને આ ઉપાય વિશેની, આ ટ્રીક વિશેની જાણ થાય. મળીશું એક આવા નવા જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, અને ખાસ આપણા પેજની અંદર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરી દો. જય માતાજી.